હાલો મિત્રો, આજે આપણે જોઈએ કે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ગોલ્ડમાં વ્યૂ જોઈશું કે ગોલ્ડમાં આપણે કઈ રીતે ટ્રેડ છે એ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. તો જે પ્રમાણે આપણે કાલના વિડીયોમાં જણાવેલું હતું કે ગોલ્ડની અંદર છે આજનો દિવસ આપણે એકવાર વેઇટ કરીશું અને પછી છે એ પ્લાનને એક્ઝિક્યુટ કરીશું. તો જે સવારનું જે ઓપનિંગ હતું એમાં આપણને ડાઉન સાઇડના ટાર્ગેટ છે એ દેખાઈ રહ્યા હતા, પણ ડાઉન સાઇડની કેન્ડલ છે એ ક્લોઝ થઈ ન હતી. એટલા માટે થઈને હવે આપણા જે વ્યૂ છે એ આપણે કઈ બાજુ રાખી શકીએ છીએ તો એ જોઈ લઈએ. તો આજનો 10 તારીખનો તમે જોઈ શકો છો કે એમનું ઓપનિંગ છે એ અહીંયા થયેલું છે 1,08,000 પાસે, અને અત્યારે એ 1,09,180ની અરાઉન્ડ છે એ ટ્રેડ કરી રહ્યું છે. તો હવે છે આપણે આગળ કઈ રીતના જોઈ શકીએ છીએ. તો હવે આપણે વન ડેની ટાઈમ ફ્રેમની અંદર આવી ગયા છીએ અને વન ડેની ટાઈમ ફ્રેમની અંદર આપણને એક અપસાઇડનું મૂવ છે એ દેખાઈ રહ્યું છે. તો આપણે અપસાઇડનું મૂવ ક્યાં સુધીનું બની શકે છે એ આપણે માર્ક કરીશું. તો આ છે એ રિવર્સલ કેન્ડલ છે અને આ આપણા અહીંયાના ટાર્ગેટ. તમને આપણે અપસાઇડ છે કઈ બાજુ મૂવ કરી શકે છે એ બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ગોલ્ડ છે એના અપસાઇડના વ્યૂ છે એ યસ અહીંયા સુધીના છે 1,12,900 1,13,000 સુધીના વ્યૂ છે એ આપણા ઉપરની તરફના બતાવી રહ્યા છે. આ કન્ટિન્યુઅસ 3 દિવસથી અપસાઇડ છે એ ક્લોઝિંગ આપી રહ્યું છે. હવે ક્રુશિયલ મૂવમેન્ટ ક્યાં આવી શકે છે કે ક્રુશિયલ લેવલ ક્યાં હોય છે તો એ આપણે તમને માર્ક કરીને બતાવી દઈએ. આ એકવાર ચાર્ટ છે એ જવા દઈએ જેથી કરીને તમને આઈડિયા આવી જાય. તો તમે આ કેન્ડલ છે આગળના દિવસની, આ એક આપણા માટે એક ખાસ લેવલ છે. હવે જો કોઈ કેન્ડલ વન ડેની ટાઈમ ફ્રેમમાં આ લેવલને ક્રોસ કરે છે અથવા તો 4 આર અને 1 આરની ટાઈમ ફ્રેમમાં પણ આપણે જોઈ લઈશું, જો અહીંથી નીચેની બાજુ કોઈ બી કેન્ડલ ક્લોઝ થાય છે તો એનું રિટ્રેસમેન્ટ ક્યાં સુધી થઈ શકશે તો આ રિવર્સલ કેન્ડલ સુધી. આ રિવર્સલ કેન્ડલ છે એ આપણા માટે ઓર્ડર બ્લોક છે એ કાઉન્ટ થશે. હા, આટલા એરિયાની અંદર આ જે આખો કેન્ડલનો એરિયા છે આ એરિયામાં અહીંયા સુધી ગોલ્ડ છે એ રિવર્સ થઈ શકે છે. ટાર્ગેટ આપણા ત્યાં સુધીના જ રહેશે 1,13,000 સુધીના, પણ જો આ 1 થી 2 દિવસની અંદર ગોલ્ડ છે એ આ જે લેવલ છે 1,08,654નું લેવલ એ લેવલથી નીચે ટ્રેડ કરે છે તો આપણા ટાર્ગેટ છે એ અહીંયા સુધીના હોઈ શકે છે. 1,06,858 પહેલો ટાર્ગેટ રહેશે, વચ્ચેના ગાળામાં પણ આવી શકે છે અને બીજો એનો ટાર્ગેટ રહેશે 1,05,887નો ટાર્ગેટ. હવે 4 આરની ટાઈમ ફ્રેમમાં જોઈ લે. 4 આરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે આગળનો જે લો હતો એને બ્રેક કરેલ નથી. 1 આરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 1 આરની ટાઈમ ફ્રેમમાં તમે આપણને દેખાઈ રહ્યા છે કે જે આ 9 તારીખની મૂવમેન્ટ છે અને આજે આપણે ઓપનિંગ જે થયું છે અહીંયા ઓપનિંગ છે, આ કેન્ડલ છે એ 1 આરની કેન્ડલ છે. તો અહીં આ લેવલને ક્રોસ કરવું જોઈતું હતું. જો આ લેવલને ક્રોસ કરત તો આપણે નીચેની બાજુ આપણે એમના ટાર્ગેટ છે એ અહીંયા સુધી વિચારી શકતા હોત. પણ લાસ્ટ ટાઈમમાં પણ જે ક્લોઝિંગ અવર્સ હતા એમાં પણ 2 રેડ કેન્ડલ છે એ દેખાઈ રહી છે, એટલે ઉપરની બાજુ સસ્ટેન થવાની ટ્રાય કરશે. જો આ લેવલ ક્રોસ કરે છે ઉપરનું 1,09,847નું લેવલ તો ગોલ્ડના જે વ્યૂ છે એ આપણા અપસાઇડ જતા રહેશે. પણ હવે આટલા અપ મૂવમેન્ટની અંદર આટલી અપ મૂવમેન્ટની અંદર બાઇંગ કરવું છે એ થોડું રિસ્કી છે, કારણ કે ઊંચા ભાવે છે એ કોઈ બાય નહીં કરે. ઓકે, તો આ ગોલ્ડના આપણા વ્યૂ હતા. અત્યારે લાઈવ ટ્રેડ છે એ ચાલી રહ્યો છે ગોલ્ડમાં. આજે આપણે કોઈ ટ્રેડ છે એ કરેલ નથી. આપણે ડાઉન સાઇડના વ્યૂ હતા. આપણે સવારમાં જ ટ્રેડનું કીધેલું હતું કે ડાઉન સાઇડ જો આવશે તો આપણે સેલિંગ માટે રેડી રહીશું, પણ આમાં આપણે સેલ અત્યારે નથી જોઈ રહ્યા. હવે આપણે બેંક નિફ્ટીની અંદર આજના આપણા વ્યૂ શું છે એ બતાવી દઈએ. તો કાલે આપણે તમને ક્લિયર કટ માર્ક કરીને કહ્યું હતું કે જો આ લેવલ છે 54,305ની ઉપરની બાજુની કોઈ કેન્ડલ ક્લોઝ થાય છે તો આપણા અપસાઇડના વ્યૂ હતા. કેન્ડલ ક્લોઝ પણ થઈ હતી, પણ કેન્ડલ છે એ નેગેટિવ કેન્ડલ હતી. 2 ટાઈપની કેન્ડલ હોય છે, પોઝિટિવ ને નેગેટિવ. નેગેટિવ કેન્ડલ છે એનું ઓપનિંગ છે એ અપ બાજુ હશે, એટલે 54,562 ઓપનિંગ હતું. ક્લોઝિંગ છે એ ક્યાં હતું 54,497. એવી જ રીતના
કેન્ડલ છે આ કેન્ડલ છે એમાં આપણે એક ટ્રેડ છે એક્ઝિક્યુટ કરવાની ટ્રાય કરી હતી. એ આપણો સક્સેસફુલ ટ્રેડ હતો. તમને બતાવી દઈએ કઈ રીતના આપણે એનાલિસિસ કરેલું હતું. તો આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જતા રહીશું. હવે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણા ટાર્ગેટ છે એ અપસાઇડની બાજુ હતા, કારણ કે તમને એકવાર 15 મિનિટની ટાઈમ ફ્રેમ બતાવી દઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર આપણા ટાર્ગેટ છે એ તમને બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે એમાં આપણે ટાર્ગેટ છે ક્યાં સુધીના છે, અહીંયા સુધીના ટાર્ગેટ છે, 54,824 સુધીના ટાર્ગેટ છે. તો ત્યાં તો આવેલા છે નહીં, એટલે આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈશું. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં હવે જ્યારે ગેપ અપ ઓપન થાય છે ત્યારે આપણે ફ્યુચરમાં કઈ રીતે ટ્રેડ કરી શકીએ એ હું તમને સમજાવી દઉં. તો જ્યારે પણ માર્કેટ આ રીતે ગેપ અપ ઓપનિંગ થાય છે તો એમાં સૌથી પહેલી કેન્ડલ જોવાની છે કે રિવર્સલ કેન્ડલ છે કે કન્ટિન્યુએશન કેન્ડલ છે. તો જો રિવર્સલ કેન્ડલ હશે તો ત્યાં સુધીના આપણા એની બોડી છે એને આપણે માર્ક કરવાની ટ્રાય કરશું. તો તમે જોઈ શકો છો કે પહેલી કેન્ડલ છે એ રિવર્સલ કેન્ડલ છે, કારણ કે નેગેટિવ કેન્ડલ છે. ઓપનિંગ અહીંયા છે, ક્લોઝિંગ અહીંયા છે. તો આ શું થઈ ગયું? રિવર્સલ કેન્ડલ થઈ ગઈ. જો આ જ ગ્રીન કેન્ડલ હોત, એટલે ઓપનિંગ અહીંયા હોત, ક્લોઝિંગ અહીંયા હોત, તો આપણે કન્ટિન્યુએશનમાં લેત અને પછી જે કોઈ રિવર્સલ કેન્ડલ બને છે એને માર્ક કરત. તો આપણે અહીંયા સુધીના લેવલ છે એ એક બોક્સ છે એ ડ્રો કરીશું. ક્યાંથી અપ ગયું છે તો તમે લાસ્ટ કેન્ડલ જોઈ શકો છો. આ લાસ્ટ કેન્ડલ છે 15:25ની, એટલે કે 3:30 વાગ્યાની લાસ્ટ કેન્ડલ છે. તો ત્યાંથી આપણે લેવલ છે એ માર્ક કરવાના છે. હવે રિવર્સલ જ્યાંથી આવ્યું છે ત્યાંથી આપણે બોક્સને રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ છે અહીંયા સુધી આપણે એના લેવલ છે એ આવી ગયા છે. ઓકે, તમને એકવાર આરામથી બતાવી દઈએ. યસ, જોઈ લો, અહીંયા આપણા એક્ઝેક્ટ લેવલથી માર્કેટ છે એ રિવર્સ થઈ ગયું છે. આપણે ટ્રેડ એક્ઝિક્યુટ ક્યાં કર્યો હતો? તો આપણે ટ્રેડ છે એ ટ્રાયેંગલ પેટર્નમાં એક્ઝિક્યુટ કર્યો હતો. ટ્રાયેંગલ પેટર્ન છે એ કઈ રીતે બને છે એ બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આ એક ઝોનની અંદર ટ્રેડ કરી રહ્યું હતું. વિડીયોમાં તમને બતાવેલ છે. આ ઝોનને આ કેન્ડલે ક્રોસ કરી દીધી. આપણો ટ્રેડ છે એ આ કેન્ડલમાં એક્ઝિક્યુટ કરી દીધો અને એક જ કેન્ડલની અંદર 54,598થી 54,702 200 પોઈન્ટની મૂવમેન્ટ જે આમાં આવેલી હતી એ આપણે કેપ્ચર કરી લીધી. આપણે પી છે એ સેલ કરેલો હતો 54,800નો પી. તમે જોઈ શકો છો 54,800નો ઇન ધ મની હતો, એને આપણે સેલ કરેલો હતો. કારણ કે આઉટ ઓફ ધ મની અને એટ ધ મનીની અંદર છે એમાં પ્રીમિયમ એટલું ડીકે નહોતું થઈ રહ્યું, એટલા માટે આપણે ઇન ધ મની છે સિલેક્ટ કરેલો હતો. આ બધું સિલેક્ટ કઈ રીતે કરવાનું છે એનો પણ આપણે એકવાર વિડીયો છે એ ફ્યુચરમાં બહાર પાડીશું. તો અત્યારે આપણે લેવલ જોઈ લઈએ કે લેવલ શું હોઈ શકે છે. હવે નિફ્ટી બેંક નિફ્ટી છે એ આપણે રિવર્સ આવી ગયું છે. તો હવે કાલે શું થઈ શકે છે? તો કાલે આપણે અત્યારે આ ઝોનની અંદર છે, એટલે કાલે આપણે ઓપનિંગ પણ ગેસ નહીં કરી શકીએ અને ક્લોઝિંગ પણ ગેસ નથી કરી શકવાના. તો આપણે કાલના વ્યૂ છે એ શું હોઈ શકે? તો કાલે જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપનિંગ લે છે તો ફ્લેટ ઓપનિંગમાં આપણે જોઈશું કે કઈ બાજુ છે એ એની મૂવમેન્ટ આવે છે. જો અપસાઇડની મૂવમેન્ટ આવશે તો અપસાઇડનો ટ્રેડ લઈશું, ડાઉન સાઇડની મૂવમેન્ટ આવશે તો ડાઉન સાઇડનો ટ્રેડ લઈશું. પણ કાલે છે એક કન્સોલિડેશન અત્યારે થઈ ગયું છે માર્કેટનું, એટલે આપણા જે વ્યૂ છે એ હજી પણ 55,000 સુધીના વ્યૂ આપણા કન્ટિન્યુએશનમાં છે. માર્કેટ તમને ડાયરેક્ટ છે એ આપણા ટાર્ગેટ નહીં આપી દે. એટલે જો ડાઉન સાઇડ આવે છે તો ડાઉન સાઇડ છે આ જે ગ્રીન એરિયા છે 54,300નો એરિયા, તો એ એક આપણો સપોર્ટ ઝોન છે એ બની શકે છે. એ આપણો એક જેન્યુઅન સપોર્ટ બનશે કે જ્યાંથી માર્કેટ છે એ અપ બાજુના ચાન્સ છે એ આવી શકે છે. હવે ડાઉન છે આ પણ એરિયા છે, તમે જોઈ શકો છો કે આ એરિયામાં આ જે ગ્રીન આપણે માર્ક કરેલું હતું ત્યાં છે એ એક સપોર્ટ છે એ બનવાનો છે, અથવા તો એને અહીંયા સુધી લઈ આવીએ. તો 54,300 છે એ આપણો સપોર્ટ ઝોન છે. જો ડાઉન ઓપન થાય છે તો આપણે વેઇટ કરીશું અને ઉપરની બાજુ જોવાના ચાન્સીસ છે એ વધારે છે. તો હજી પણ આપણા આ પેન્ડિંગ લેવલ છે, જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આપણા વ્યૂ છે એ અપસાઇડના રહેશે. બેની અંદર આપણે ડિવાઈડ કરશું મેજર અને માઇનોર ટાઈમ ફ્રેમ. તો મેજર ટાઈમ ફ્રેમની અંદર છે આપણને અપસાઇડના વ્યૂ દેખાઈ રહ્યા છે, એટલે માઇનોરની અંદર આપણે
અપસાઇડ કઈ રીતના એન્ટ્રી લઈ શકીએ એ જોવાની ટ્રાય કરીશું. ડાઉન સાઇડ આવશે તો આપણે વેઇટ કરીશું. 1 ડેની ટાઈમ ફ્રેમમાં તમને બતાવી દઉં. 1 ડેની ટાઈમ ફ્રેમમાં એક ક્લિયર કટ ડોઝી ફોર્મેશન છે એ બનેલું છે. આને આપણે કેન્સલ કરી દઈએ. તમે જોઈ શકો છો. એટલે હવે જો અહીંથી માર્કેટ્સ છે આ રીતની કેન્ડલ બની છે તો એના લોથી નીચેની બાજુ આપણને કોઈ વ્યૂ આવે છે અથવા તો કોઈ કેન્ડલ છે એ બની રહી છે તો આપણે અપસાઇડ છે એ વિચારી શકીએ છીએ. ઓકે, 5 દિવસથી આ જ રીતના નેગેટિવ ક્લોઝિંગ છે એ બતાવી રહ્યું છે કેન્ડલમાં. આમ ભલે પોઝિટિવ થઈ રહ્યું હોય પણ નેગેટિવ ક્લોઝિંગ છે એ બતાવી રહ્યું. તો આ બેંક નિફ્ટીની અંદર આપણા વ્યૂ હતા. હવે આપણે નિફ્ટી 50ની અંદર જોઈ લઈએ. નિફ્ટી 50ની અંદર છે એમાં પણ સેમ હતું. નિફ્ટી 50માં ટાર્ગેટ છે એ અપસાઇડના આપણને આપી દીધા છે. જો આ કેન્ડલ છે એ રિવર્સલ કેન્ડલ ગણાશે, બરાબર. એટલે 5 મિનિટમાં તમને જે બેંક નિફ્ટીમાં સમજાવ્યું એ સેમ ટુ સેમ ક્રાઇટેરિયા આની અંદર પણ લાગુ પડશે. આ દરેક તમે સ્ટ્રોકમાં પણ આ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ છે એ નથી આવ્યું. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અહીંથી રિવર્સ થઈ જાય છે. અહીંયા આપણે આ કેન્ડલની પેટર્ન જોવાની છે, કઈ રીતના માર્ક કરે છે. સ્ટોપ લોસ છે અહીંયા રહેશે અને ડાઉન સાઇડના ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરેલા છે. હવે આમાં પણ આ જે આટલો વ્યૂ છે 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં એ કન્ટિન્યુએશનમાં વ્યૂ નથી આવેલો. એક શું આવી ગયું છે, કન્સોલિડેશન આવી ગયું છે. સાઇડવેઝની અંદર માર્કેટ છે એ દેખાઈ રહ્યું છે. તમને સાઇડવેઝ છે એ બતાવી દઉં ક્યાંથી ક્યાં સુધીનું છે. તમે જોઈ શકો છો કે આટલા એરિયાની અંદર છે એ માર્કેટ છે એ શું છે, અક્યુમ્યુલેશન, બરાબર છે. તો કાલના વ્યૂ આપણા શું હોઈ શકે છે નિફ્ટી 50ની અંદર. નિફ્ટી 50માં પણ આપણે અપસાઇડના વ્યૂ જોઈ રહ્યા છીએ. તમને 1 ડેની ટાઈમ ફ્રેમમાં બતાવી દઉં. 1 ડેની ટાઈમ ફ્રેમમાં યસ, જ્યાં સુધી આ જે લેવલ છે 25,156 એને ક્રોસ નહીં કરે ત્યાં સુધી છે એ આપણા અપસાઇડના વ્યૂ છે. અને આપણું જે લેવલ છે બોક્સનું એ છે 25,112નું લેવલ છે. ઓકે છે. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં બતાવી દઉં. 3 ફેઝ હોય છે, અક્યુમ્યુલેશન, મેન્યુપ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન છે એ ઉપરની બાજુ થવાના હાઈ ચાન્સ છે. તો નિફ્ટી 50ની અંદર પણ ઉપરની બાજુના ટાર્ગેટ છે. પણ ઉપરની બાજુના તમને જે ટાર્ગેટ છે એ સરળતાથી છે એ માર્કેટ નહીં આપે. એટલે એમાં ટ્રેપ થવાના ચાન્સીસ છે એ વધારે છે. એટલે ઓપ્શન બાય કરતાં ફ્યુચર બાય કરવો છે એ આપણા માટે ઇઝી રહેશે. હવે આપણે જે સ્વિંગ ટ્રેડ આપેલો હતો એકવાર એમાં જોઈ લઈએ કે એમાં શું મૂવમેન્ટ આવેલી હતી. તો ગ્લેનમાર્કનો આપણે સ્વિંગ ટ્રેડ તમને સજેસ્ટ કરેલો હતો. ગ્લેનમાર્કની અંદર આપણે તમે જોઈ શકો છો કે આજે પણ અપ સાઇડ છે એમને ક્લોઝિંગ આપેલું છે. હજુ એમને કોઈ લો અથવા તો સ્વિંગ લો છે એ બનાવેલ નથી. આપણે આજે પણ એન્ટ્રી લેવાની ટ્રાય કરી હતી પણ આપણે એના જે લેવલ હતા એની અંદર એન્ટ્રી આવેલ નથી. એટલા માટે આપણે એક્ઝિક્યુટ કરેલ નથી. આપણે આમાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો એક અપ મૂવમેન્ટ આપી અને પછી સાઇડવેઝ જતું રહ્યું છે. હવે જો કોઈ લો ક્રિએટ કરે છે તો ત્યાં આપણે એન્ટ્રી લેવાના ચાન્સીસ છે એ વધી જશે અથવા તો ત્યાં આપણે એન્ટ્રી લઈશું. આપણું જે લેવલ છે એ છે 2050નું અથવા તો એનો ગાળો છે એ કઈ રીતના તમે માર્ક કરી શકો અથવા તો હું કઈ રીતે કહી રહ્યો છું તો એમાં તમારે ફિબોનાચી રિટ્રેસમેન્ટનો યુઝ કરવાનો છે. ફિબનો યુઝ કરશું. જ્યાંથી લો આવેલું હતું ત્યાંથી આપણે ડ્રો કરીશું હાઈ સુધી. તો આ એનો હાઈ હતો, બરાબર. તમે આમાં સેટિંગ કરી શકો છો. આમાં સેટિંગમાં તમારે 62, 79 અને 70 એ 3 લેવલ છે એ માર્ક કરવાના છે. આ 2 લેવલ છે એ એમાંથી દૂર કરી દેવાના છે. એનું સેટિંગ છે એ તમને બધું આવડી જ જશે. પણ ઓકે, અહીંયા તમે એનું સેટ કરી શકો છો. તો જો 78.6 આપણે માર્ક કરેલું છે. ઓકે, 79 એડ કરી દેવાનું છે. આ લેવલ છે એ જવા દેવાનું છે. 61 રાખવાનું છે અને 70.2 આપણા જે લેવલ છે આટલા લેવલની અંદર આવવું જોઈએ. ડન કરી દઈએ છીએ, બરાબર. ક્રોસ કરીશું. ફરીથી એકવાર ડ્રો કરવાની ટ્રાય કરીશું. યસ, આ લેવલ છે આવી ગયું છે. હવે જો અહીંયા ક્યાંય આવે છે તો આપણા માટે એક સુપર એન્ટ્રીના ચાન્સ છે. જો આ લેવલની અંદર આવે તો
એટલે તમે જોઈ શકો છો કે 2071થી લઈ અને 2054ની અંદર અહીંયા ક્યાંય પણ આવે છે તો એક પણ સેકન્ડની રાહ જોયા વગર આપણે છે એ ટ્રેડ એક્ઝિક્યુટ અહીંયા કરી દઈશું અથવા તો એનો વેઇટ કરીશું. બાકી તમારે જો ઇક્વિટીની અંદર લેવાનું હોય તો અત્યારે ઇક્વિટીની અંદર તમે પ્લેન માર્કની અંદર એન્ટ્રી છે એ લઈ શકો છો. લેવલ છે એના આપણા ટાર્ગેટ બતાવેલા છે ક્યાં સુધીના છે એ તમે આપણે સ્વિંગ ટ્રેડના વિડીયોમાં જોઈ શકો છો. તો આજના માટે આપણે દરેકની અંદર લેવલ આપેલા છે. ક્રૂડ ઓઇલની અંદર આપણે નહીં જોઈએ કારણ કે અત્યારે સાઇડવેમાં છે, એમાં જોવાનો કોઈ મતલબ નથી. બરાબર, આજે બુધવાર છે, આજે ઇન્વેન્ટરી બહાર પડશે પછી ખ્યાલ આવશે. દર બુધવારે ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરી હોય છે. દર બુધવારે ઇન્વેન્ટરી બહાર પડે પછી આપણને ખ્યાલ આવે છે કે ક્રૂડ ઓઇલની સપ્લાય કેટલી છે, ક્રૂડ ઓઇલની ડિમાન્ડ કેટલી છે, એના ઉપર છે એ ટ્રેડ કરતું હોય છે. પણ અત્યારે સાઇડવેઝમાં છે, એમાં આપણા કોઈ સેટઅપ છે એ બની રહ્યા નથી, એટલે એના વ્યૂ છે એ આપણે નથી આપી રહ્યા. ઓકે, તો આજના માટે આટલું. થેન્ક યુ.